આમોદ નગરપાલિકા ખાતે 26મી જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં આમોદ નગરપાલિકાના નગરસેવકો, કર્મચારીઓ, આમોદના રાજકીય આગેવાનો, વેપારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રમતગમત તેમજ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ સફાઈ ક્ષેત્રે આગવું યોગદાન આપનાર લોકોનું મોમેન્ટો તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કરી હાજર લોકોને અભિભૂત કર્યા હતા। એટલે લોકશાહી દેશનો પાવન સમય જેની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં આમોદ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો, કર્મચારીગણ તથા સફાઈ સેવકગણ પણ ઉપસ્થિત રહ્યા। ઉપરાંત આમોદના નગરજનો, વેપારી મંડળ, રાજકીય આગેવાનો, નગરસેવકો અને શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા। આ પ્રોગ્રામમાં શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે અને સફાઈ ક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપી આપણા આમોદને આગવી ઓળખ બનાવવામાં અને ભાવિ આમોદના ઘડવૈયાઓનું સન્માન કરવામાં આવ્યું અને આજ રોજ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું।